છેલ્લા 8 વર્ષથી શ્રી શિવકૃપા મિત્ર મંડળ તથા બજરંગ મિત્ર મંડળ દ્વારા વટવાના આશાપુરી રેસિડેન્સીની બાજુમાં આવેલા હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. મિત્ર મંડળના અગ્રણી કમલાકરસિંહ, હિંમતસિંહ અને અનમોલસિંહના નેતૃત્વમાં હનુમાન જન્મોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ દરમિયાન સમગ્ર જન્મોત્સવ દરમિયાન સંગીતમય સુંદરકાંડ પાઠનું પણ આયોજન કરાયું હતું, જેમાં વટવાના હજારો ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. હનુમાન જયંતીએ સંગીતમય સુંદરકાંડ પાઠની સાથે મહાભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વટવા, નારોલ, વિંજોલ સહિત આસપાસના વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી પ્રસાદી ગ્રહણ કરી હતી. અનમોલસિંહ, કમલાકરસિંહ રાજપૂત. આજનું આયોજન હનુમાન જયંતીના નિમિત્તે છે. આ અમે લોકો 2012થી ઉજવીએ છીએ. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા જે છે એ 1998માં મારા ફાધર દ્વારા અને અન્ય લોકો, સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવેલ હતો. આ અમે 2012થી ઉજવીએ છીએ. આ બહુ ભવ્ય રૂપથી અમે ઉજવીએ છીએ અહીંયા આગળ, અને અન્ય બધા સ્થાનિકો લોકો હર્ષ ઉલ્લાસથી સાંજે મળીને ઉજવણી કરીએ છીએ. ખાસ કાર્યક્રમ એવી રીતનું રહેશે, અમે જે કરતા હતા પહેલાં 5000 હતા પહેલાં માણસો, પછી 7000 થયા, પણ આ વખતે 20000 માણસનું જમણવારનું રાખેલું છે. કમલાકરસિંહ રાજપૂત છે. જન્મોત્સવના ઉપલક્ષમાં અમે એકદમ જાહેર ભંડારાનું આયોજન રાખવામાં આવેલ છે. સુંદરકાંડનું પાઠ રાખવામાં આવેલ છે. દર વર્ષની જેમ આ વખતે બી ધૂમધામથી અમે હનુમાન જન્મોત્સવ સેલિબ્રેટ કરીશું. આસપાસની જનતા, દાદાને આસપાસની જનતા જોડે લાગણી, કેમ કે 1998થી મંદિર છે અહીંયા, તો આસપાસના લોકોને દાદા પ્રત્યે બહુ લાગણી છે. હવે તમે માની શકો, આ 1998થી આજે લોકો સાયકલ લઈને દાદા પાસે આવતા હતા, આજે 4 વ્હીલર મર્સિડીઝ લઈને દાદા પાસે આવે છે. તો